હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સુરતી ફરારી પેટીસની રેસીપી. સ્વાદમાં સુપર ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી, ઘરમાં બનાવી એકદમ સહેલી છે. તો શ્રાવણ મહિનામાં એકવાર આ પેટીસ બનાવીને જરૂરથી ટ્રાય કરજો. નાનાથી લઈ મોટા બધાને ભાવશે. તો એકદમ ફરસાણ વાળાની દુકાન જેવી સુરતી ફરારી પેટીસ બનાવવાનું શરૂ કરીએ. આવી રેસીપી શીખવા માટે વાયડી મામ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકન જરૂરથી દબાવજો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. તો સૌથી સહેલી રીતે ફરસાણ વાળાના દુકાન જેવી 8 થી 10 લોકો માટે ખૂબ જ ઝડપથી ફરાળી પેટીસ બનાવવા માટે મેં અહીંયા 1.5 કિલો જેટલા બાફેલા બટેટા લીધા છે. અહીંયા મેં બટેટાના બાફીને ઠંડા કરી લીધા છે. તો હવે પેટીસનું બહારનું લેયર બનાવવા માટે બાફેલા બટેટાના મેસરની મદદથી મેશ કરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણે બટેટાને મેશ કરી લીધા છે અને તેમાં બટેટાના મોટા કણ નથી. તો હવે પેટીસના બહારના લેયર માટે સૌ પ્રથમ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. તો હવે અહીંયા 5 મોટી ચમચી જેટલા તપકીના લોટને એડ કરી દેશું. જો ઘરમાં તપકીનો લોટ ન હોય તો તમે તેની જગ્યાએ સિંગોડાનો લોટ પણ લઈ શકો છો. અને બધી જ વસ્તુને હાથની મદદથી મિક્સ કરી લઈએ અને પેટીસના બહારના લેયર માટે એક લોટ બાંધી લઈએ. અહીંયા આપણે બટેટાને બાફીને ઠંડા કરી લીધેલા છે એટલે લોટ સહેલાઈથી અને પોળો બંધાય છે. જો તમારા બટેટામાં મોઇસ્ચરનો ભાગ એટલે કે પાણીનો ભાગ હોય તો આ સમયે 1 મોટી ચમચી જેટલો વધુ ટપકીનો લોટ એડ કરીને બહારના લેયરનો લોટ આ રીતના કોરો અને પરફેક્ટ કરી લેજો. તો અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે અને જેને ઢાંકીને ફક્ત 5 મિનિટ માટે રાખી દઈએ. અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બટેટા અંદર મીઠું એડ કરેલું છે એટલે આપણે લોટને વધુ વાર નથી રાખવાનો. હવે પેટીસના અંદરનો તીખો મીઠો મસાલો બનાવી લઈએ. તેના માટે મેં અહીંયા 1 કિલો જેટલા બાફેલા બટેટા લીધા છે અને તેને હેન્ડ મેશરની મદદથી મેશ કરી લીધા છે. સાથે મેં અહીંયા 1 કપ જેટલા સિંગદાણાને મિક્સર જારમાં આ રીતના અચકચરો ભૂકો કરી લીધો છે, તેને એડ કરી દઈએ. અને મેં અહીંયા 1 કપ જેટલું સૂકા ટોપરાનું છીણ લીધેલું છે. તમે સૂકા નાળિયેરના છીણની જગ્યાએ લીલા નાળિયેરના છીણનો પણ ઉપયોગ કરી શકો છો. તો છે ને એકદમ સહેલુંમાં પેટીસના સ્ટફિંગમાં આપણે 1 કિલો બાફેલા બટેટા સાથે 1 કપ સિંગદાણાના ભૂકો અને 1 કપ જેટલા નાળિયેરનું છીણ લેવાનું છે. હવે મસાલામાં અડધો કપ જેટલા આદુ મરચાંની પેસ્ટ એડ કરશું. હવે તેમાં 1 મોટી ચમચી જેટલા સફેદ તલ સાથે મીઠાશ માટે 3 મોટી ચમચી ખાંડને એડ કરશું. ખાંડને તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો અને તેને સ્કીપ પણ કરી શકો છો. તો હવે સ્ટફિંગમાં ખાટો મીઠો સ્વાદ દેવા 2 નંગ લીંબુના રસને એડ કરી દેશું. પેટીસના એકદમ ટેસ્ટી સ્વાદ માટે મસાલામાં ખાંડ અને લીંબુનું પ્રમાણ આ રીતના ચડિયાતું એટલે કે વધારે જ લેવાનું. હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1.5 ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી જેટલા કાજુના ટુકડા અને 1 ચમચી કિસમિસને એડ કરી દઈએ. પેટીસમાં કાજુ અને કિસમિસ નાખવી ટોટલી ઓપ્શનલ છે, તમે તેના વગર પણ ટેસ્ટી મસાલો બનાવી શકો છો. હવે મેં અહીંયા 1 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર લીધી છે, તેને એડ કરીને બધી જ વસ્તુ હાથની મદદથી મિક્સ કરી લઈએ. તો અહીંયા બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે તેમાં 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ. લાલ મરચું પાવડર ટોટલી ઓપ્શનલ છે. હવે બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો પેટીસનું સ્ટફિંગ એકદમ સરસ રીતે બાઇન્ડ થઈ ગયું છે. જો આ સમયે તમારું સ્ટફિંગ ભેગું થઈને બ્લાઇન્ડ ન થતું હોય તો તમારા સ્ટફિંગમાં 1/4 કપ જેટલા પલાળેલા પૌવાને એડ કરી દેજો. પૌવા સ્ટફિંગમાંથી બધું જ પાણી એબ્ઝોર્બ કરીને સ્ટફિંગને એકદમ સરસ રીતે બાઇન્ડિંગ આપી દેશે. અને જો તમે પેટીસને ફરાળ માટે બનાવતા હોય તો તમે 2 મોટી ચમચી જેટલો તપકીનો લોટ એડ કરી દેજો. તો છે ને એકદમ નવી ટ્રીક. તો હવે સ્ટફિંગને નાના નાના બોલ વાળવા માટે મેં હાથ પર થોડું તેલ લગાડી લીધેલું છે. હવે થોડું સ્ટફિંગ હાથમાં લઈ આપણે સ્ટફિંગના નાના નાના બોલ વાળવાના છે. તો તમે જોઈ શકો છો મેં સ્ટફિંગનો નાની સાઈઝનો બોલ વાળી લીધેલો છે. હવે આ જ રીતના બધા જ બોલને વાળી લઈએ. તો અહીંયા આપણા સ્ટફિંગના બધા જ બોલ વળી ગયા છે. તો ફટાફટ પેટીસ વાળવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા હાથ પર થોડું તેલ લગાવી લીધેલું છે. હવે બહારના લેયર માટે બાંધેલા બટેટાના લોટમાંથી
થોડા ભાગને હાથ ઉપર લઈ અને લીધેલા બટેટાના માવાને બીજા હાથની આંગળીઓ વડે આ રીતના ફ્લેટ કરી લઈએ. તો તમે જોઈ શકો છો હાથની મદદથી પેટીસના બહારના પડને એક પૂરી જેવું તૈયાર કરી લીધું છે. હવે તેમાં સ્ટફિંગનો નાની સાઈઝનો બોલ રાખી દઈએ અને પછી બસ બહારના લઈને બધી જ બાજુથી ભેગું કરતા જઈને અને સ્ટફિંગને અંગૂઠાની મદદથી અંદરની બાજુએ પ્રેસ કરતા જઈએ અને થોડો ઉપરથી આ રીતના વધારાનો બટેટાનો માવાને કાઢી લઈએ અને બહારના લઈ અને બે હાથ વચ્ચે સ્મૂથ કરી પેટીસને એકદમ સારી રીતના સર્કલ શેપ આપી દઈએ. તો તમે જોઈ શકો છો પેટીસ એકદમ સારી રીતના વળી ગઈ છે અને સીલ થઈ ગઈ છે અને બહારના લેયરની થિકનેસ એક સરખી છે. પેટીસ એક સરખી સીલ કરવી ખૂબ જ જરૂરી છે જેથી તળતી વખતે જરા પણ ફૂલે નહીં અને સ્ટફિંગ જરા પણ બહાર ના આવે. તો છે ને પેટીસ વાળવી એકદમ સહેલી. તો હવે આ જ રીતના બધી જ પેટીસને વાળી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધી જ પેટીસને વાળી લીધી છે. તો હવે મેં અહીંયા ડીશમાં થોડો ટપકીનો લોટ લીધો છે. તેમાં વાળેલી પેટીસને રાખીને તપકીના લોટથી સારી રીતના કોટ કરી લેશું. અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, વધુ પડતું તપકીથી પેટીસને કોટ નથી કરવાનું. બસ આ જ રીતના ઉપર થોડું લેયર થાય બસ એટલું જ કોટ કરવાનું છે. તો આપણે પેટીસ તપકીર પાવડરથી સારી રીતના કોટ થઈ ગઈ છે. હવે તેને ફટાફટ તળી લઈએ. તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખ્યું છે અને આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે પેટીસને તળવા માટે ગરમ તેલમાં એડ કરી દઈએ. પેટીસને તેલમાં એડ કર્યા પછી પેટીસને પલટાવવાની ઉતાવળ નથી કરવાની. એક સાઈડથી થોડી કૂક થાય પછી જ તેને જાળાની મદદથી પલટાવવાની છે. તો અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, પેટીસને મીડિયમ ગેસની ફ્લેમ પર જ તળવાની છે, વધુ પડતું હાઈ કે લો ગેસ પર નથી તળવાની. તો આપણી પેટીસ એક બાજુથી સારી રીતના ફ્રાય થઈ ગઈ છે. તો હવે જાળાની મદદથી બધી જ બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ. તો આપણે પેટીસ બધી જ બાજુથી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે ગરમા ગરમ પેટીસને સર્વ કરી લેશું. તો બહારથી ક્રિસ્પી અને ખાવામાં સુપર ટેસ્ટી બની છે ને એકદમ ફરસાણવાળાની દુકાન જેવી. જોતા જ ખાવાનું મન થઈ જાય એવી છે. ખૂબ જ સહેલી રીતે પરફેક્ટ માપ સાથે ફરસાણવાળાની દુકાન જેવી જોરથી ફરાળી પેટીસ બનાવીને જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોમાં એક લાઈક અને મારા વિડીયોના ફ્રેન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. તો ફરી મળીએ એક નવી જ રેસીપી સાથે.